નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। આજે સમાચારોમાં એક એવી મુદ્દા પર વાત કરીશું જે છે સુરતથી। આજનો મોટો પ્રશ્ન એ છે કે સુરત શહેર જેમ જાણીતું છે તેના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ માટે આજે ગુનાહિત પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બની રહ્યું છે। છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં હત્યાઓ અને ગંભીર ગુનાઓની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે શહેરના નાગરિકોમાં चिंता અને અસુરક્ષાનો માહોલ છવાઈ ગયો છે। છેલ્લા 2 મહિનાની અંદર શહેરમાં 15 થી વધુ હત્યાની ઘટનાઓ નોંધાઈ છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં ગણતરીના દિવસોમાં ગુનેગારો પકડાઈ ગયા છે તો કેટલાક હજી પણ પકડથી દૂર છે। શું આ સુરત છે? આ સુરતમાં હવે કેમ રહેવું? આ એટલા માટે કહેવું પડે છે કેમ કે સુરતમાં હવે હત્યા એ એક સામાન્ય વાત થઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા જ ખાડે ગઈ હોવાની નાગરિકોની ફરિયાદો છે। વાત કરીએ તો કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા ઝીકી અને હત્યા કરી દીધી હતી। વાત માત્ર એટલી જ હતી કે નશેડીએ નશો કરવા સગીર પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે વાત કરીએ તો અને બસ નશેડી આ ઉશ્કેરાઈ જઈ અને યુવકને ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી અને તેની જાહેર રોડ પર જ હત્યા કરી નાખી। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ વાઘેલા મૂળ અમરેલીના માલસીકાના વતની છે। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે 2 ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈક નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। શું નામ તમારું? ગીતાબેન। ગીતાબેન, શું ઘટના બની હતી? બની આ 2 ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા માંડ્યા। એ કામેથી કારખાનામાં મારા દેરનો છોકરો છે। શું લેવા માંડ્યો? એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાઈમાં એને મારવા માંડ્યો સાહેબ। એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલતા હતા કારખાના 8 વાગે એને મારવા માંડ્યો અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહે, બેનું દીકરીઓ નીરાય ના હોય, કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી અને કઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવા? અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ।
શું કેટલી ઉંમર છે ને શું નામ છે? એનું નામ છે પરેશ. ઉંમર કેટલી? એની 14 વર્ષ. સાહેબ શું કહેશો જે રીતની હત્યા કરવામાં આવી છે અને પરિવારનો कल जो कापोद्रा पुलिस स्टेशन में जो हत्या का घटना हुआ उसके वो काफ़ी संवेदनशील था, तो पूरी समाज जो है वो आज पुलिस स्टेशन के बाहर इकट्ठा हुई है और इन समाज को हमने ये समझाया है कि हम इसने जो आरोपी है उसको हमने विदिन 15 मिनट्स ही उसको पकड़ लिया था और जो सेकंड आरोपी है उसको भी हमने पकड़ लिया है और जो इसमें हम साइंटिफिक पुरावा और सब कुछ इकट्ठा करके हमने एसआईटी की रचना की है और साइंटिफिक पुरावा जो नए कानून में जो जगवाई है ई साक्षी की और फॉरेंसिक्स की वो हम वाटर टाइट और फुल प्रूफ केस बना के विदिन 15 to 20 डेज हम इसमें चार्जशीट करके ऑनरेबल कोर्ट से रिक्वेस्ट करेंगे कि स्पेशल पब्लिक प्रोसिक्यूटर अपॉइंट करके तो केस को फास्ट ट्रैक किया जाए और उसमें जो आरोपी है उसको कड़क से कड़क सज़ा मिले। अभी फिलहाल फरियादी की क्या मांग है? फरियादी की यही मांग है कि उसको फांसी की सज़ा हो, पर हमने उनको समझाया कि फांसी का जो देने का काम है वो ऑनरेबल कोर्ट का है और वो सज़ा सुनाएगी। हमारा काम जो है वो केस को स्ट्रॉन्ग तैयार करना और वो केस को हम फुल प्रूफ बना रहे हैं ताकि आरोपी को फांसी की सज़ा हो सके। थैंक यू सर। ત્યારે વાત કરીએ તો તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવી અને ગુજરાન ચલાવે છે. તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. મૃતક પરેશના પિતા અરવિંદભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તેમજ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયાએ પોતાનો નંબર આપ્યો હતો અને ન્યાયની બાંહેધરી મળતા મામલો શાંત થયો. આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને અને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. વાત કરીએ સુરતની તો સુરત જે હવે ટેક્સટાઇલ નહીં પરંતુ ગુનાખોરીનું પણ એક કેન્દ્ર બન્યું છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પડખોલ 2 મહિનાથી અને જે સામે આવી છે તેમાં 2 મહિનામાં 15થી વધુ હત્યાઓ થઈ છે. સુરતમાં નશેડીઓના હિંસક ચહેરો સામે આવ્યો છે. ત્યારે આપણે વાત કરીએ તો કાપોદ્રામાં બારેલા અગ્નિ જેવી જે સ્થિતિ સર્જાઈ છે તેમાં એકના એક દીકરાઓ જેનો નશેડીએ હત્યા કરી નાખી છે. ત્યારે એ મામલે સૂત્રાચાર ફાંસીના સૂત્રાચાર કરવામાં આવી રહ્યા છે. અને જે વાત કરીએ તો આપણે આજનો જે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સુરત શહેર જેમ જાણીતું છે તેનો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ માટે ત્યાં આજે ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં હત્યાઓ અને ગંભીર ગુનાઓની ઘટના સતત વધી રહી છે, જેના કારણે શહેરના નાગરિકોમાં ચિંતા અને અસુરક્ષાનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 2 મહિનાની અંદર આપણે વાત કરીએ તો 15થી વધુ હત્યાની ઘટનાઓ નોંધાઈ છે અને જેમાં ગણતરીના કલાકોમાં ઘણા અપરાધીઓ પકડાઈ ગયા છે, તો પણ ઘણા હજી પકડવાના બાકી છે. શું આ સુરત છે? શું આ સુરતમાં હવે કેમ રહેવું?
આ એટલા માટે કહેવું પડે કેમ કે સુરતમાં હવે હત્યા એક સામાન્ય વાત થઈ ગઈ છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાની નાગરિકોની ફરિયાદો છે, તો વાત કરીએ તો કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે ને કામ કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતા જે એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચક્કુના ઘા મારીને હત્યા કરી દીધી છે. વાત માત્ર એટલી જ હતી કે નશેડીએ નશો કરવા માટે સગીર પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ સગીર પાસે પૈસા ન હતા, જેને ઇનકાર કર્યો અને નશેડીએ ઉશ્કેરાઈ જતા યુવકને ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી અને તેની જાહેર પર જ હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ વાઘેલા મૂળ અમરેલીના માલસીકાના વતની છે. તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવી અને ગુજરાત ચલાવે છે. તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. મૃતક પરેશના પિતા અરવિંદભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, તેમજ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયાએ પોતાનો નંબર આપ્યો હતો અને ન્યાયની બાંહેધરી મળતા મામલો શાંત થયો હતો. આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. હત્યાનો જે બનાવ સતત વધી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક એક ગંભીર સમસ્યાઓ છે અને તેના પર ખાસ કરીને પગલાં લેવાની જરૂર છે. અને જ્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તે સુરત શહેર જે ગૃહ રાજ્યમંત્રીનો પોતાનો શહેર તરીકે ઓળખાય છે, ત્યાં આવી રીતે જે ઘટનાઓ થઈ રહ્યું છે તે કેટલું ગંભીર સંકેત આપે છે. નશાની લત અને રહેવાસી વિસ્તારોમાં નશેડી તત્વો જે કબજો કરી રહ્યા છે અને તે ખાસ કરીને મારામારી અને જે હમણાં ઘટનાઓ વધી રહી છે સમાન હત્યાઓની, અને ખાસ કરીને જે રાત્રિના સમયે જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા ઘણીવાર આપણે જોતા હોઈએ કે જે હત્યાઓના બનાવો બને છે, પછી મારામારીની જે ઘટનાઓ થાય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક એમાં તંત્રને અત્યારે કડક પગલાં લેવાની ખાસ જરૂર છે. માત્ર પેટ્રોલિંગ અને આરોપી પકડો જ પૂરતું નથી, એના માટે નાબૂદ કરવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના પણ જોઈશે. જે હમણાં હાલમાં આપણા સુરત શહેર પોલીસ જે પ્રમાણે કામ કરી રહી છે અને જે આરોપીઓ ઉપર સતત તવાઈ છવાઈ રહી છે, તેના વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા જે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર ગંભીર પગલાઓ લેવાની ખાસ જરૂર છે. તો આ વિષય પર વધુ વિગતવાર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સમાજસેવી ધર્મેશ ગામી. જી ધર્મેશજી, નમસ્કાર અને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જે હમણાં હાલમાં આપણે જે જોતા છીએ કે જે સુરતમાં આ પ્રકારના જે ગંભીર બનાવો બની રહ્યા છે અને જે હત્યાનો અને અસામાજિક તત્વો દ્વારા જે ઘણીવાર આપણે વારંવાર જોતા હોઈએ કે એક રિપોર્ટના હિસાબે ઘણી બધી હત્યાઓના કેસ દાખલ થયા છે, જેમાં અમુકમાં તો આરોપીઓ પકડાઈ જાય છે, પણ ઘણા બધા એવા હજી બી કેસો છે જેમાં આરોપીઓ હજી બી પકડથી દૂર છે. તો શું છે અને એનું મુખ્ય કારણ શું છે? ખૂબ આપણે જે વાત કરી છે એ ખૂબ ગંભીર વિષય છે. જે રીતના સુરત શહેર છે, તો સુરત શહેરની જે વસ્તી છે એ લગભગ 1 કરોડથી વધારેની વસ્તી છે. પોલીસની લેન્થ પણ ક્યાંક ને ક્યાંક હજી ઓછી છે. જે પોલીસની સંખ્યા હોવી જોઈએ એ સંખ્યા ઘણી બધી ઓછી છે.
બીજી વાત કે સુરત શહેર એ એક મિની ભારત તરીકે ઓળખાય છે અને તમામ રાજ્યના લોકો અહીંયા આવે છે અને પરપ્રાંતિયોની પણ ખૂબ મોટી વસ્તી છે અને એ સિંગલ જ્યારે રહેતા હોય તો આર્થિક રીતે સુરત ખૂબ સદ્ધર છે અને ખૂબ સુખી સમૃદ્ધ છે. એની સાથે સાથે ક્રાઇમનો રેટ પણ વધી રહ્યો છે. સિંગલ જ્યારે લોકો રહેતા હોય અને પરપ્રાંતના લોકો જ્યારે રહેતા હોય ત્યારે એ અમુક જે છડા લોકો હોય છે એ કોઈ પણ ગુનો કરવાની અંદર વાર નથી લગાવતા. એને કારણે ગુનાઓ વધ્યા છે એ વાત હું ચોક્કસ માનું છું. કેમ કે જેનો પરિવાર અહીંયા હોય નહીં અને અન્ય રાજ્યોમાં રહેતા હોય તો એવા કોઈ પણ વ્યક્તિ હોય એ જલ્દી ઝઘડો કરી લેતા હોય છે. અને એનું જે કારણ છે નશાની જે બાબત આપણે વાત કરીએ તો નશાનું પ્રમાણ 100% વધ્યું છે. યુવાઓની અંદર નશા છે અને જે કારખાનામાં વર્ક કરનાર જે કામદારો છે એ કામદારો પણ નશાની આદતોથી ટેવાયેલા છે. એ પણ સાચી વાત છે. દારૂ છે, ડ્રગ્સ છે, ગાંજો છે, અલગ અલગ પ્રાંતના અલગ અલગ નશાઓ છે, એમડી છે, બીજા એવા બાબતો છે, બટન છે, આવા બધા નશાઓ યુવાઓ પણ કરી રહ્યા છે ને બાળકો પણ કરી રહ્યા છે. એટલે તમે આપ જુઓ કે વચ્ચે એક ટીવી ચેનલમાં ચાલેલું કે સ્કૂલની બાજુમાં 200 થી વધારે કફ સિરપની બોટલો પડી હતી. એટલે આ કફ સિરપની બોટલો 200 થી વધારે પડી હોય, વિદ્યાર્થીઓ ભણતા હોય, તે સ્કૂલના બહાર જ જો આટલી બધી બોટલો પડી હોય અને રાતોરાત વીણાઈ જતી હોય તો હું માનું છું કે સુરત શહેરની અંદર નશાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને જે રીતના કાપોદ્રામાં એક 17 વર્ષના રત્ન કલાકારની હત્યા માત્ર 20 રૂપિયા માંગવા જેવી બાબતમાં થઈ જાય તો આ અતિ ગંભીર છે. એમાં લોકોની ક્યાંક ને ક્યાંક માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે એ સમાજે ચિંતા કરવાનો વિષય છે. એ વાત ચોક્કસ છે. પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને પકડ્યો, પરંતુ જે લોકોનો જુવાળ છે, લોકોનો જે આક્રોશ છે એ પણ ઘણું બધું કહી જાય છે. કેમ કે આ તો હત્યા થઈ ગઈ, પણ નાના મોટા બનાવો ઝઘડાના ઘણા બધા થતા હોય છે. એ વાત પણ સત્ય છે. પણ એક વસ્તુ હું કહું કે પોલીસ એની કામગીરી કરતી હશે, પરંતુ જે રીતના ન્યાયતંત્રની અંદર સુપ્રીમ કોર્ટે જે સુધારો કર્યો છે કે 7 વર્ષથી નીચેની સજા જે પણ થતી હોય કે જે ધર્મેશભાઈ હું તમને તમે જામીનો હવે હું તમારી પાસે પાછો આવીશ. ત્યાર સુધી મારી સાથે હવે જોડાઈ ગયા છે આ ટોપિક પર વધુ વાત કરવા માટે યોગેશ ઠક્કર, જે અમારા સુરતના જાણીતા વકીલ છે. યોગેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, હું તમને પૂછવા માંગીશ કે યોગેશજી, જે હમણાં હાલમાં સુરતમાં જે આપણે જોતા જઈએ કે સતત જે આ પ્રકારની જે કાર્યવાહી જે વધી ગઈ છે, હમણાં હાલમાં આપણે સતત ગુનાખોરી વધી રહી છે, તેનું મુખ્ય કારણ શું છે? હા, ખૂબ સરસ સવાલ છે તમારો અને આજનો સળગતો સવાલ છે. એમાં ખાસ કરીને હું જે કારણો માનું છું, આટલા વર્ષ મારી 35 વર્ષની વકીલાત થઈ આજે, એમાં મુખ્ય કારણોમાં એક તો ઇલિટરસી એટલે કે અજ્ઞાનતા, અભણતા, એજ્યુકેશનનો અભાવ, લેક ઓફ એજ્યુકેશન એન્ડ સ્કિલ. આજકાલના છોકરાઓ ભણવામાં બહુ, ખાસ કરીને મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ અને જે સ્લમ એરિયાના છોકરાઓ છે, ખાસ કરીને જે અમુક જાતિના છોકરાઓ જે છે, હું કોઈ જાતિ વિશે નહીં કહી શકું, પણ સમજી લેજો કે હું કોના તરફ ઇશારો કરું છું કે અમુક જાતિના છોકરાઓ ભણતા નથી અને કોઈ સ્કિલ પણ નથી હોતું એ લોકો પાસે, કોઈ એક્સ્ટ્રા સ્કિલ પણ નથી હોતું. એટલે ઇલિટરસી તો બહુ મેજર પ્રોબ્લેમ છે. પોવર્ટી, બીજો એક પોવર્ટી એટલે કે ગરીબાઈ, સોશિયો ઇકોનોમિકલ જે ફેક્ટર કહેવાય ને એ, અને જે ઇનઇક્વાલિટી છે, ઇકોનોમિકલ ઇનઇક્વાલિટી. પૈસા લોકોને મોટી મોટી કારમાં, સારી સારી બાઇક પર જતા જોઈને આજકાલના યંગસ્ટરોને પણ એવું થાય કે હું પણ, મારી પાસે પણ આવી બાઇક હોય, મારી પાસે પણ આવું સાધન હોય, વાહન હોય. અને એ સોશિયો ઇકોનોમિકલ ઇનઇક્વાલિટી જે છે અને ઇલિટરસી સાથે ભેગી છે. અને સાથે સાથે ત્રીજું કારણ કે ફેમિલી અને પેરેન્ટલ ઇસ્યુ જે હોય છે ઘરમાં, કે મા બાપ જે પેરેન્ટ્સ હોય છે, જે વડીલો હોય છે, એ બચ્ચાઓના ઉછેરમાં ઇન્વોલ્વ રહેતા નથી. ગરીબાઈના કારણે કે બીજા કોઈ પણ કારણોસર પોતાના કામ ધંધામાં પડ્યા પાછળ હોય છે. છોકરો ક્યાં જાય છે, શું કરે છે, ભણે છે કે નથી ભણતો, કે કોઈ ખરાબ સંગતમાં જાય છે કે કેમ, એ મા બાપ હવે ટાઈમ જ નથી કોઈની પાસે. એટલે આ બધા ક્યુમ્યુલેટિવ કારણોને ભેગા કરીએ
તો એક આજકાલનો યંગસ્ટર જે છે જી. એ ક્રાઇમ તરફ દોરાઈ જાય છે, ક્રાઇમ કરવા માટે પ્રેરાય છે, જી કઈ ને કઈ અચીવ કરી લેવું છે, રાતોરાત પૈસાવાળા થઈ જવું છે, ફેમસ પણ થઈ જવું છે અને બધી મોજ મજા કરવી છે. જી એના માટે તો વાહનોની ચોરી પણ થાય છે. જી યોગેશભાઈ, હું ગેસ તમારી પાસે થાય છે, પાછો આવીશ. ઘણું બધું થાય છે. જી, હું તમારી પાસે પાછો આવીશ. હવે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સુરતથી સંવાદદાતા સુનિલ પ્રજાપતિ. જી સુનિલ, શું છે આખી સમગ્ર ઘટના ને જે ગઈકાલે જે એક હત્યાની જે ગંભીર ગુનાઓ જો નોંધાયો છે તેમાં શું છે આખી ઘટના? કિશનજી, હું તમને જરૂરથી જણાવજો, કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે. કાપોદ્રા વિસ્તારમાં કહી શકાય કે દેવી પૂજક પરિવાર છે, તેનો એક જે બાળક હતો તેની બહેન સાથે જે જોબ આવેલો, એમ કે હીરાની કંપનીમાં જોબ કરતો હતો ને યુવાનની ઉંમર આશરે 17 વર્ષ બતાવવામાં આવી છે ને એ યુવક ત્યાંથી જતું રહે કે એ સોસાયટી જે ફળિયામાં રહેતો ત્યાંનો કોઈ એક અસામયિક તત્વ જે છે ફળિયામાં કોઈ કામ ધંધા વગર નોકરી પર બેસી રહેતો, તેના એન્ટ્રી પર એના પૈસાની માંગણી કરવામાં આવીને માંગણી કર્યા પછી એ છોકરા પાસે કઈ 10 જ રૂપિયા હતા ને પૈસા આપવાથી ના પાડતા એના અસામયિક તત્વોએ જે નશાની લત લાગેલી તે વ્યક્તિઓ જેને ગુસ્સો આવતા તે યુવક પર છરીના ઘા આપણા વાર કર્યા અને યુવકને એનું ડીમ ભળી ગયું કહેવાય મૃત્યુ થયું હતું. અને એના જરીએ જે આખો જે મહોલ્લો તે વિડીયો વિસ્તાર એમાં ગમગીનતા અને ડરનો માહોલ છવાયો હતો. એ લોકો સ્થાનિક પોલીસ સ્ટેશન કાપોદ્રા ની લોકોની ભીડ જમાતી લોકોને પોલીસ દ્વારા લોકોને સમજાવીને અને ન્યાય વિશ્વાસ અપાવીને તેમને ત્યાંથી મોકલવામાં આવે છે. પણ આ જે સુરતનું તમે કહેશો કિશન, જેમ તમે કીધું કે ગૃહમંત્રીનું ઘર કહી શકાય સુરત, અને ત્યાં આ ઘટના સુરત હાલ જોવા જઈએ તો સુરતમાં હાલ તમે દર 2 દિવસ પછી તમે જોઈ શકો છો તો કોઈ પણ છાપવું જ કિલો સોશિયલ મીડિયા તમને દેખાશે કે ખાલી મારામારી, આ મર્ડર, રેપ અથવા ચેન સ્મોકિંગ, આ બધા ધંધા આ બધા ન્યૂઝપેપર અને વિડીયો ડાલતા સોશિયલ મીડિયામાં. પણ આજે શું છે એ યુવાધન આપણું જે સુરતનું જ નહીં પણ આખા ગુજરાતનું યુવાધન આ ખોટી જગ્યા જઈ રહ્યું છે. જે સૌથી મોટી જે વકીલ સાહેબે જણાવ્યું, અમારા સાથી સમાજસેવક ગાંધી સાહેબે કીધું કે નશાની લત બાળકોમાં જે યુવાન છે આ વિડીયો મારા ખ્યાલથી આમાં મીડિયા સાથે સોશિયલ મીડિયા સાથે ટેલિવિઝન ટીવી સિરીઝો પણ ખાસ ધ્યાનમાં દેવી જોઈએ. આ લોકો છે જે ગુંડાઓને હીરો બનાવે છે, જે એ લોકોને વિલનોને પિક્ચરોમાં હીરો બનાવે છે, એ લોકોને નશા કરતા બતાવે છે ને એ નશા પિક્ચરો બતાવે છે. નાની લાઈનમાં એકદમ નાના અક્ષરમાં લખીએ ધૂમ્રપાન સેહત માટે હાનિકારક, લેકિન રિયલમાં એ લોકો ધૂમ્રપાન કરતા બતાવે છે. આવા સીનમાં એ લોકો આ જે નાનું યુવક છે જે કંઈક કરવાની ભાવના જેના અંદર હોય, જે અમને છોડ છે એ આગળ પ્રવૃત્તિ થશે ને કંઈક કરશે, તે બાળકો આવું બધું જોઈને પોતાની લાઈફમાં એવું વિલનગીરી એ પોતા વિલનગીરી કરીને હીરો બનવાનો સપનું જોઈએ. ઘણી જગ્યાએ હોઈ શકે. અને આવા બધી વસ્તુને રોકવા માટે સુરત પોલીસ પણ પગલાં લઈ રહી છે. સુરત પોલીસ તમે જોઈ શકો છો પહેલાના આપણા હેડલાઇન છે, ખાસ કરીને હાલ સુરતનો જે માહોલ છે તો તમે જોઈ શકો છો રોજ નવર તમને લિસ્ટ મારા ફેવા છે. જી સુનિલ, હું તમને હવે રોકવા માંગીશ. ધર્મેશભાઈ, હું હવે તમને પૂછવા માંગુ છું કે જી ધર્મેશભાઈ, જે હિસાબે આપણે સુનિલભાઈએ જે જણાવ્યું કે જે હમણાં હાલમાં સોશિયલ મીડિયાના કારણે આવું બધું થાય છે, તો તમે એક સમાજ સેવક છો, તમે આને કઈ રીતે જુઓ છો અને તમારા તરફથી આમાં શું પગલાં લેવામાં આવે છે? ટૂંકમાં જવાબ આપજો. ના, સાચી વાત છે. સિરિયલ છે, ઓનલાઈન ગેમો છે, નશાના જે રવાડે યુવાધન ચડેલું છે, ખૂબ મોટી માત્રામાં દારૂનું પણ વેચાણ થાય છે. એટલે વ્યસન મુખ્ય કારણ છે. વ્યસનની સાથે સાથે જે બાબત હોય એના માટે પછી પૈસા જોઈએ. પૈસા માટે થઈને તમારી જે આદતો હોય એ પૂરી ના પડતી હોય એટલા માટે તમે ઝઘડો કરો એમાં ક્યાંક મર્ડર સુધી પણ વાત થતી હોય છે. એટલે ખાસ કરીને પોલીસની જે ધાક હોવી જોઈએ એ ધાક એટલા માટે નથી કે મેં આપણે પહેલા કીધું એમ કે 7 વર્ષ નીચેની જે પણ ઝઘડાની કલમો હોય છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનથી જામીન મળી જતા હોય એટલે કોઈ પણને પોલીસનો જે ડર છે એ લાગતો નથી. જ્યારે કોઈ અધર મોટા ગુનાઓ કે હત્યા જેવી ગુના થાય ત્યારે કોઈ બી માણસને મોટી સજા થતી હોય છે અને એ લોકો પસ્તાવા સિવાય બીજું કરતા નથી. પરંતુ હત્યા કરી નાખ્યા પછી પસ્તાવું એના કરતા બેટર છે કે આપણે આવા કોઈ ગંભીર ગુના ના થાય. હવે આના માટે સમાજ પણ જવાબદાર છે, પોલીસ પણ જવાબદાર છે. એટલે માત્ર એક જ વસ્તુ જવાબદાર છે એવું નથી. અને પરિવારો જે રીતના તૂટ્યા છે અને જે રીતના કમાવા માટે લોકો આવ્યા છે, સિંગલ રહે છે, કોઈનું માનવું નથી અને પોતાની રીતે સ્વતંત્ર રહીને
જે જીવવું છે આ સૌથી મોટું સમાજ માટે હાનિકારક છે. એના માટે થઈને જે ગુનાખોરી વધી રહી છે એ ગુજરાત માટે ચિંતાજનક છે. સુરત જે કામદારો છે એ જે નશાના રવાડે હોય છે એ નશાના કારણે, નશાનું દૂષણના કારણે આવી બધા ઝઘડા કરવાની ટેવ પડી જતી હોય છે ને એના કારણે જી. આ હત્યાઓ થતી હોય. આ અટકવાની નથી એ વાત પણ હું માનું છું. જી. પોલીસે જે રીતના કડક કામ લેવું જોઈએ આપણે- એ નથી લેતી. પોલીસે એન્કાઉન્ટર કરવાની પ્રથા ગુજરાતમાં જ શરૂ કરે અને મોટી મોટી ગેંગો હોય એમાં એન્કાઉન્ટરો થવા જોઈએ તો એને કોઈ પાલન પોષણ કરવા વાળા વ્યક્તિ હોય એ ના રહે તો આ બાબતોમાં ઘટાડો જી, થાય. આપણે- અન્યથા આવી બાબતો ચાલતી રહે છે. આપણે યોગેશભાઈ પાસે જાણીએ. યોગેશભાઈ, તમે તો વકીલ છો અને તમારી પાસે ડેઈલીના આવા પ્રકારના કેસો આવતા હોય છે, તો તમને શું લાગે છે કે આમાં કયા પ્રકારે આને નિયંત્રણમાં લાવી શકાય છે? જે ટૂંકમાં એક જરીક તમારો અભિપ્રાય જણાવો. જી, હવે હું છેલ્લા 35 વર્ષથી વકીલાતમાં છું. મેં જોયું છે ખાસ કરીને નશાબંધીના જે કંઈ કેસો થાય છે. જી. મેં આ 35 વર્ષની મારી વકીલાત દરમિયાન મેં એવો એક પણ કેસ નથી જોયો કે જેમાં કોઈ એક આરોપીને સજા થઈ હોય. જે દારૂ વેચતા પકડાયો હોય એવો કેસ હોય છે. FIR માં એવું લખેલું હોય છે કે રેડ હેન્ડેડ પકડાયો છે. જી. પણ ઇન્વેસ્ટિગેશન એવું નથી થતું, એવા પુરાવા નથી આવતા અને જે કઈ પુરાવા આવે છે એવા લુલા અને એવા પેલા એમાં છટકબારી ઓલવેઝ નીકળી જ આવે છે. 35 વર્ષથી હું આ બિઝનેસ મારે પ્રોફેશનમાં છું, જાણું છું. એક પણ કેસમાં કોઈને સજા થઈ નથી, ખાસ કરીને નશાબંધી જે દારૂબંધીના કેસ છે તેમાં. જી. એટલે મારો તો મંતવ્ય એ છે કે જે કઈ ઇન્વેસ્ટિગેશન થાય છે એ એક સારા એવા જાણકાર પોલીસ અધિકારી મારફત ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ કે જેથી એવા સબળ પુરાવા લાવે કે જેથી છે તેને સજા થાય. જી જી, ધન્યવાદ આપનો અમારી સાથે જોડાવા માટે. યોગેશભાઈ તમારું બી અને ધર્મેશભાઈ તમારું બી ખૂબ ખૂબ આભાર અને સુનિલભાઈ તમારું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જી, તો હવે આગળ જોવાનું એ રહ્યું કે સુરતમાં જે હમણાં હાલમાં જે આ પ્રકારના જે બનાવો છે તે આખેર ક્યારે આવે છે અને એના ઉપર તંત્ર ક્યારે પગલાં લે છે અને એને કેવી રીતે નિયંત્રણમાં લવાય છે. આખરે સવાલ એક જ છે કે કાયદો અને વ્યવસ્થાના મામલે જો સુરત જે રાજ્યના ગૃહમંત્રીનો શહેર છે ત્યાં પણ નાગરિકો અસુરક્ષિત લાગે તો આખા ગુજરાત માટે શું સંકેત આપે છે? અમારું ઉદ્દેશ્ય એક જ છે કે જે સત્તાવાળાઓ સુધી આ અવાજ પહોંચાડવાનો, જેથી અન્ય એક પણ પરિવાર આવી ત્રાસદાયક ઘટના નહીં ભોગવે. સુરત ફરી સુરક્ષિત બને એ જ આશા છે. આના વિશે હવે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.